મિત્રો, હરિયાણામાં ભિવાની મહેન્દ્રગઢ લોકસભા વિસ્તાર છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધર્મવીર સિંહ, જેમનું એક હાસ્યાસ્પદ નિવેદન કહી શકાય કે જે તાજેતરમાં સામે આવે છે કે ગુરુગ્રામ હરિયાણામાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આમ તો આખા દેશમાં અત્યારે આ સમસ્યા છે, માહોલ છે. તો આ જે સાંસદ સાહેબ છે, એમનું નિવેદન તમે સાંભળો. એમનું શું કહેવું છે કે સરકારની કોઈ ભૂલ નથી, 2047 સુધીમાં બધું સારું થઈ જશે. મતલબ વિકસિત ભારત 2047નું જે સપનું તમને બતાવવામાં આવ્યું છે, જે ગોળી પીવડાવવામાં આવી છે, એ હજમ થાય કે ના થાય, પેટમાં રાખી મૂકવાની. વધુ આગળ આ સાંસદ સાહેબ કહે છે કે 60 વર્ષ પહેલાં જ્યારે ગુરુગ્રામનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે શહેર આટલું મોટું થઈ જશે તેનો કોઈને અંદાજો નહોતો. તંત્ર પ્રયાસ કરે છે, પણ સમસ્યાઓનો તુરંત ઉકેલ શક્ય નથી. તમે વિચારો કે મતલબ શહેર મોટું થઈ ગયું કે મોટું થઈ રહ્યું છે. 60 વર્ષ સુધી મતલબ તંત્રને ખબર જ ના પડી. 60 વર્ષ સુધી તંત્ર ઊંઘતું હતું. શહેર મોટું થઈ ગયું કે શહેરનું ધીરે ધીરે વિકાસ કદાચ થઈ રહ્યો છે. તો આટલા વર્ષો સુધી તંત્રને દેખાતું જ નહોતું, તંત્ર ઊંઘતું હતું. ગજબ કહેવાય નહીં? તંત્રમાં જે માણસો બેઠા હોય છે, એ લોકો રોજ જમવાનું કેમ નથી ભૂલી જતા? રોજ ભ્રષ્ટાચાર કરીને મલાઈ ખાવાનું કેમ નથી ભૂલી જતા? એમાં કેમ વર્ષો નથી લાગતા? કામ થવા માટે 20-21 વર્ષની વાત કરવામાં આવે છે કે 2047 સુધીમાં બધું ઓકે થઈ જશે, ડન થઈ જશે, ચિંતા ના કરશો. તંત્ર ધીરે ધીરે કામ કરી રહ્યું છે, તંત્ર નોટિસ કરી રહ્યું છે, પણ તરત કોઈ વસ્તુનું સોલ્યુશન નહીં આવે. આવી વાતો જે આ અધિકારીઓ, તંત્રમાં બેસેલા જે લોકો છે, એ લોકો પોતાના જીવનમાં લાગુ કેમ નથી કરતા? કે જ્યારે ભ્રષ્ટાચાર કરવાનો હોય, 2 ટાઈમ જમવાનું હોય, પોતાના પરિવારનું ભવિષ્ય, 10 પેઢીનું ભવિષ્ય કેવું સરસ મજાનું આ લોકો બનાવી લે છે, ત્યારે આ લોકોને આવી બધી કોઈ વાત કે આવી ડાયલોગબાજી યાદ નથી આવતી. ગજબના માણસો છે આ લોકો. જ્યારે સામાન્ય માણસની વાત આવે ત્યારે જ આવી ભાષણબાજી, આવા નિવેદનો કે 20-21 વર્ષની વાત કે રાહ જોવાની વાત, આવું બધું સામે આવે છે. ગજબના આ લોકો છે, ગજબ. તંત્ર તરફથી દર વર્ષે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, એ તો નથી ભૂલાતું. એમ કેમ નથી કહેવાતું કે 2047 સુધી ટેક્સ ના ભરશો ચાલશે? ઘણી બધી વાતો છે. આ લોકોએ સમજવાની જરૂર છે કે આજના માહોલમાં, દેશમાં સામાન્ય જનતા હવે બધું સમજી રહી છે, સામાન્ય જનતા જાગૃત થઈ જાય છે, પણ આ લોકો ખબર નહીં, સમજવા તૈયાર જ નથી.